ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજ આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું મિત્રો। તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે, બ્રોકર ચૂઝર રિપોર્ટ મુજબ ઓનલાઈન રોકાણ સંબંધિત સર્ચ ઇન્ટરેસ્ટમાં ભારતનો વૈશ્વિક ક્રમાંક કેટલામો है? તો મિત્રો જવાબ આવશે 13મી। તો મિત્રો જે આ બ્રોકર ચૂઝર રિપોર્ટ મુજબ ઓનલાઈન જે રોકાણ સંબંધિત શોધ છે એમાં ભારતનો વૈશ્વિક સ્તર है 13મો ક્રમ। કેટલો ક્રમ है? 13મો ક્રમ है। અને આ જે રેન્કિંગ है એ પ્રતિ વ્યક્તિ માસિક જે ગૂગલ સર્ચ વોલ્યુમ આધારિત છે અને ભારતમાં જે ડિજિટલ રોકાણની જિજ્ઞાસા વધતા વલણને પ્રતિબિંબિત કરે છે। ખાસ કરીને જે યુવા વસ્તી વિષયક લોકોને દર મિલિયન દીઠ 2629 માસિક શોધ સાથે ભારત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાણાકીય સાક્ષરતા અને જે સંપત્તિ નિર્માણમાં વધતી જતી જે ભૂખ છે એ દર્શાવે છે। અને મિત્રો જે સ્ટોક સંબંધિત પ્રશ્નોની યાદીમાં ટોચ ઉપર છે। અને ત્યારબાદ જે ફોરેક્સ એન્ડ ક્રિપ્ટોકરન્સી છે એમાં આવે છે। એટલે મિત્રો જે આ બ્રોકર ચૂઝર રિપોર્ટ મુજબ જ્યારે ઓનલાઈન રોકાણમાં મિત્રો ભારતનો વૈશ્વિક સ્તર છે 13મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો જે દરિયાઈ જૈવ વિવિધતા અને BBNG સંધિ પર જે કેન્દ્રિત ત્રીજી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન કયા દેશમાં કર્યું હતું? તો ફ્રાન્સમાં થયું હતું। કઈ પરિષદ મિત્રો? તો જે આવૃત્તિ છે 3જા નંબરની। કેટલા નંબરની છે? 3જા। અને પરિષદ છે સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન હાલમાં ફ્રાન્સમાં થયું હતું મિત્રો। તો જોઈશું તેની ડિટેલ મિત્રો। તો ફ્રાન્સે ત્રીજી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન કર્યું હતું જે બાયોડાયવર્સિટી જે બિયોન્ડ નેશનલ જ્યુડિશનલ સંધિ દ્વારા જે રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્ર બહાર જે દરિયાઈ જે વિવિધતા છે મિત્રો તેનું રક્ષણ કરવા માટે આ મુખ્ય પરિષદ છે ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ આઈસીસ સંધિ તરીકે ઓળખાય છે। અને આ કરાર જે આંતરરાષ્ટ્રીય પાણીમાં જે જૈવ વિવિધતાના રક્ષણ માટે વ્યૂહાત્મક છે જે સમુદ્રની સપાટીનો લગભગ 2/3 ભાગ બનાવે છે। અને ફ્રાન્સમાં 56 રાષ્ટ્રોમાં એક છે જેમણે સંધિને બહાલી આપી છે જે દરિયાઈ સંરક્ષણ, વસ્તીની રચના, ફરજિયાત, પર્યાવરણીય અસર અને જે મૂલ્યાંકન, આ ઉપરાંત દરિયાઈ જે આનુવંશિકતા છે જેના સંસાધનોની સમાન પહોંચ જેવા મુખ્ય પગલાંને સમર્થન આપે છે મિત્રો। તો કદાચ તમને ક્વેશ્ચન પૂછાય કે જે સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન ક્યાં થયું હતું તો તમને યાદ હોવું પડે ફ્રાન્સમાં। આવૃત્તિ પૂછે તો કઈ? 3જા નંબરની। એનો હેતુ શું છે? તો કે જે દરિયાઈ જૈવ વિવિધતા છે મિત્રો એને રક્ષણ કરવા અને એની પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે। ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અને બીજું મહત્ત્વની વાત કે મિત્રો આજથી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે કરંટ અફેરની ડેલી ક્વિઝ ચાલુ કરીશું જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર જોવે છે અને ટેલિગ્રામ ચેનલમાં હોય તો એને મિત્રો રિવિઝન કરવામાં સરળતા પડે। આ ઉપરાંત આ કરંટ અફેરની PDF તમારે જોઈતી હોય તો પણ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। અને જે આ વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક આપેલી છે તો તેમાં જઈ અને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ઓકે, કયા દેશની નિયમનકારી સત્તાવાર વર્ષમાં 2 વાર HIV નિવારણ ઇન્જેક્શન જેનું એકનું નામ છે મિત્રો તો લેના કેપિવરને મંજૂરી આપી છે જેને જે ચેટિગો તરીકે ઓળખવામાં આવે છે।
તો મિત્રો જવાબ આવશે અમેરિકા. તો અમેરિકા દ્વારા મિત્રો સત્તાવાર રીતે એચઆઈવીના જે 2 ઇન્જેક્શન છે મિત્રો એને મંજૂરી આપવામાં આવેલી છે. તો યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એ જે ગિલિયડ સાયન્સ દ્વારા વિકસિત લાંબા સમયથી કાર્યરત જે એચઆઈવી નિવારણ ઇન્જેક્શન એને લેનાકેપેરીની મંજૂરી આપી છે. જે એચ2ગો તરીકે બ્રાન્ડેડ આ દવા વર્ષમાં ફક્ત 2 વાર આપવામાં આવે છે અને ફેઝ 3 જે ક્લિનિકલ ટ્રાયલમાં પ્રભાવશાળી 99.99% અસરકારક છે. એટલે મિત્રો એચઆઈવીના 2 ઇન્જેક્શન ગોતી લીધા છે. કોને? અમેરિકાએ. વર્ષમાં 2 વાર તમને આપવામાં આવશે. ચોથો ક્વેશ્ચન છે મિત્રો, રક્ષક પ્લસ યોજના હેઠળ કઈ બેંકે 26 શહીદ રક્ષણ અને જે અર્ધલશ્કરી કર્મચારી પરિવારને 17.2 કરોડનું વિતરણ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો પંજાબ નેશનલ બેંક. તો પંજાબ નેશનલ બેંકે 26 શહીદીઓ અને અર્ધલશ્કરી કર્મચારી પરિવારોને ટેકો આપવા માટે તેની રક્ષક પ્લસ યોજના હેઠળ 17.02 કરોડનું વિતરણ કર્યું છે. આ યોજના ફક્ત સંરક્ષણ અને અર્ધલશ્કરી જે કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી છે, જેનો આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે 1 કરોડ અને હવાઈ મુસીબત સંબંધી મૃત્યુમાં 1.5 કરોડ જેવા વ્યાપક વીમાના લાભ આપવામાં આવેલા છે. પંજાબ નેશનલ બેંકની જે પહેલ ફક્ત નાણાકીય પ્રકૃતિ નથી, પણ તે એક રાષ્ટ્રીય એકતા અને કૃતજ્ઞતા માટે મોટો સંકેતનું પ્રતીક છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કઈ ભારતીય સંસ્થાએ ડીઆરડીઓ સાથે મળીને ફસવા આધારિત ફ્રી સ્પેસ ક્વોન્ટમ સિક્યુરિટી કમ્યુનિકેશન સેન્ટરનું પ્રદર્શન કર્યું છે? તો આઈઆઈટી દિલ્હી. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. તો આઈઆઈટી દિલ્હીએ મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ સાથે મળીને એક અત્યાધુનિક એન્ટેનગલમેન્ટ આધારિત ફ્રી સ્પેસ ક્વોન્ટમ સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. આ હવામાં 1 કિમીના અંતરે ક્વોન્ટમ કે ડિસ્ટ્રીબ્યુટનો સમાવેશ થતો હતો, જેનું 240 Gbps નો સિક્યોર કી રેટ પ્રાપ્ત થયો હતો મિત્રો. તો આ પણ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ ધાર્મિક જે લઘુમતીઓ માટે રહેઠાણ કોટાના 10%થી વધારીને 15% કર્યું છે? તો જવાબ આવશે મિત્રો કર્ણાટક. તો કર્ણાટક સરકારે ધાર્મિક લઘુમતી માટે રહેઠાણના કોટામાં 5%નો વધારો કરવામાં મંજૂરી આપી છે, જે પહેલાં 10%થી વધીને હવે 15% કરવામાં આવ્યો હોય. મુખ્યમંત્રી જે સિદ્ધારમૈયા છે એની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ છે સમાન રહેઠાણની સુવિધા પૂરી પાડવાનો અને ખાસ કરીને બેંગ્લોર જેવા શહેરોમાં જે શહેરી વિસ્તારને ખાલી સરકારી મકાનોની સંખ્યા ઘટાડવાનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે નાના ઉપગ્રહોનું પ્રક્ષેપણ વાહનો ના ઉત્પાદન અને વ્યાપીકરણ માટે ઇસરો પાસેથી 551 કરોડનો ટેકનોલોજી ટ્રાન્સફર સોદો કઈ સંસ્થાએ મળ્યો છે? તો HAL. કઈ? HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ને મિત્રો આ મળવામાં આવ્યો છે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ નાના ઉપગ્રહો પ્રક્ષેપણ વાહનોના ઉત્પાદન અને જે વ્યાપારીકરણ માટે ઇસરોએ તેને મિત્રો 511 કરોડ ટેકનોલોજી ટ્રાન્સફરનો સોદો જીત્યો છે. અને આ સોદો એ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનોના ઉત્પાદન અને સંચાલન અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગનો સામેલ કરી વાણિજ્ય કે અવકાશ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
આગળનો ક્વેશ્ચન છે પ્રોજેક્ટ ફાઇનાન્સ જોખમોનું સંચાલન કરવા માટે બેન્કો અને નાણાકીય સંસ્થાના માર્ગદર્શન આપવા માટે કઈ સંસ્થાએ અંતિમ પ્રોજેક્ટ ફાઇનાન્સ દિશા નિર્દેશો 2025 જારી કર્યા છે? તો ભારતીય રિઝર્વ બેન્કે. તો ભારતીય રિઝર્વ બેન્કે મિત્રો પ્રોજેક્ટ ફાઇનાન્સનું સંચાલન કરવા માટે બેન્કો અને અન્ય જે નિયમનકારી સંસ્થાઓ માટે એક માળખાગત જે નિયમનકારી માળખું બનાવવામાં આવ્યું છે, જેનું અંતિમ પ્રોજેક્ટ ફાઇનાન્સ દિશા નિર્દેશ 2025 બહાર પાડવામાં આવ્યું છે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે પ્રોજેક્ટ ફાઇનાન્સ દિશા નિર્દેશ 2025 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો આરબીઆઈ દ્વારા. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે કોમર્શિયલ રિયલ એસ્ટેટ જેવા જોખમો ઉપર ભાર મૂકે છે. આ ઉપરાંત જે સીઆરઈ 1.25%, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1% સેટ કરીને આરબીઆઈને નિસ્બત પ્રોજેક્ટનું પૂર્ણાત્મક પ્રોત્સાહન આપતી વખતે ધિરાણકારો ઉપર જે મૂડી બોજ છે એ ઘટાડવાનો ઉદ્દેશ ધરાવે છે. કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે 2023-24 માટે જે પીજીઆઈ 2.0 રિફોર્મમાં સૌથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો હોય, જેને પ્રતિષ્ઠા 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હોય? તો મિત્રો જવાબ આવશે ચંડીગઢ. ચંડીગઢે મિત્રો જે 2023-25 માટેનો જે પીજીઆઈ રિપોર્ટ છે ને એમાં મિત્રો સૌથી સારામાં સારો સ્કોર કર્યો હોય, પહેલા નંબરે. તો શિક્ષણ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 હાંસલ કરવામાં આવેલ પીજીઆઈ એટલે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0. પીજીઆઈનું ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો, કે લોચો થશે. પીજીઆઈનું ફૂલ ફોર્મ શું છે? પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0. જેમાં ચંડીગઢે કેટલો સ્કોર કરેલો હોય મિત્રો? ચંડીગઢે સ્કોર કર્યો છે 703. સાથે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે ચંડીગઢ છે મિત્રો એ ટોચ ઉપર છે. કયા ઇન્ડેક્સમાં? તો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં. ઓકે, આનાથી તે પ્રતિષ્ઠા 1 ગ્રેડ મેળવનાર એકમાત્ર એન્ટિટી બન્યું છે, જે 701થી 760ના સ્કોરનો સમાવેશ થાય છે. અને એનઈપી 2020માં રેખિતમાં જે આ પીજીઆઈ 2.0 ફ્રેમવર્ક છે અને જે શૈક્ષણિક પ્રણાલી છે મિત્રો તેનું મૂલ્યાંકન કરે છે મિત્રો. અને ચંડીગઢ સતત 3જા વર્ષે ટોચ ઉપર રહ્યું છે મિત્રો. યાદ રાખજો કેટલા વર્ષથી મિત્રો તે ટોચ ઉપર છે? તો 3જા વર્ષ. આગળનો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય સભા કયા સંસ્કરણમાં સૌ પ્રથમ ત્વચાના સ્વાસ્થ્ય અને વૈશ્વિક જાહેર આરોગ્યને પ્રાથમિક તરીકે માન્યતા આપવામાં આવી હતી? તો મિત્રો આવશે 78માં. તો જે વિશ્વ આરોગ્ય સંસ્થાની મિત્રો જે 78મું સંસ્કરણ છે એ સભામાં જે આપણી જે ત્વચા છે એને આરોગ્યની પ્રાથમિકતા માટે માન્યતા આપવામાં આવેલી છે. જોઈશું તેની ડિટેલ. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. તો 78મી મિત્રો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી ત્વચાના સ્વાસ્થ્યને વૈશ્વિક આરોગ્ય પ્રાથમિકતા તરીકે ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી છે. આ પગલું ત્વચાની સ્થિતિને કારણે જે કોસ્મેટિક મુદ્દાઓથી જાહેર આરોગ્ય, સમાન અને જે ગૌરવના મુદ્દાનું પરિવર્તન કરવામાં મહત્વપૂર્ણ છે. અને કોટ ડી